ક્રિસ્માવાલા ભાઈ બહેનો, આ વિડીયો એક પર્ટિક્યુલર ગ્રુપ માટે બનાવી રહ્યો છું, અને જે ગ્રુપ છે તે તો જે લોકોના છોકરા 10માની ને 12માની જે બોર્ડની એક્ઝામ આપવાના છે એ મા બાપોના માટે આ વિડીયો બનાવી રહ્યો છું. આ વિડીયો નંબર 1 છે. વિડીયો નંબર 2 તમારા બાળકોના માટે હશે. પણ જે લોકોના છોકરા છોકરીઓ જ્યારે પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા છે કે પરીક્ષા ચાલુ થશે, ત્યારે મા બાપ તરીકે હું તમારી પાસે એક અપીલ લઈને આવ્યો છું. અને અપીલ તો એ છે, વાલાઓ, દેવનું વચન એમ કહે છે કે છોકરા તો યહોવાનું આપેલું ધન છે. આ ધનને તમે કેવી રીતે વાપરો છો? તમારા પોતાના ડ્રીમ તમારા છોકરાથી ના જીવશો. નંબર 1. તમારા જે અરમાનો રહી ગયા છે તમારા છોકરાથી પૂરા ના કરશો. આ તમારું ધન છે. એ લોકોની પાસે પણ એમના પોતાના કોઈ અરમાન હશે, એમને એમના અરમાન પૂરા કરવા દેજો. બીજી બાબત કે કોઈ બીજાના છોકરા સારા ગ્રેડ લાયા કે કોઈ બીજાના છોકરાના સારા માર્ક આવ્યા, એનું જોઈને તમારા છોકરાને તમે દબાવશો નહીં, કે તમારા છોકરાની કમ્પેરિઝન એ બીજા છોકરાની સાથે કરશો નહીં. ધેટ્સ નોટ ગુડ. કારણ કે છોકરાનો જે મોરાલ હોય છે ને તોડી નાખે છે. અને ત્રીજી ને મહત્વની બાબત કે તમારા પોતાના કેટલા ગ્રેડ આવેલા એ મહત્વની બાબત છે, એ પણ જરા ધ્યાનમાં રાખજો. માફ કરજો જો આની અંદર હું કોઈ બાઉન્ડ્રી પસાર તમે કરી નાખતો હોવ તો. પણ અને જો તમારા સારા ગ્રેડ આવ્યા પણ હોય ને તમારા છોકરાના સારા ગ્રેડ ના આવતા હોય, ધ બોટમ લાઈન ઇઝ ધીસ: તમે એમને એટલું પ્રેશર ના આપશો કે એ લોકો કોઈ બીજા રવાડે ચડી જાય, આડી સોબતમાં ચડી જાય, કે પછી ના ભરવાના પગલાં પણ તેઓ ભરે. વિચાર કરવા જેવી બાબત છે. તો તમે કરી શું શકો છો? એ લોકોના માટે પ્રાર્થના કરો, એ લોકોને આશીર્વાદ આપો, અને એ લોકોને એટલો જબરજસ્ત કોન્ફિડન્સ આપો કે નો મેટર વોટ, એમનું ગમે તે રિઝલ્ટ આવશે એ લોકો તમારી પાસે આવશે. અને એ લોકોના માટે તમે ખાસ પ્રાર્થના કરો. મેં જેમ તમને કીધું તેમ કે છોકરા તો યહોવાનું આપેલું ધન છે, અને તમે કેવી રીતે વાપરો છો એ બાબત ઘણી જ જરૂરી છે. આઈ હોપ એન્ડ પ્રે અમે પણ તમારા છોકરાઓના માટે પ્રાર્થના કરીએ છીએ, અને આખી દુનિયા કરે છે. યાદ રાખજો, તમે એકલા નથી. પ્રભુ તમને આશીર્વાદ આપો. આમેન.